તો રામ રામ મિત્રોને કેમ છો બધા મજામાં જ છો? અને ભાઈ વાગી ગયા છે સવારના 9 અને બીજા દિવસની મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે ડાયરેક્ટ ધાબા ઉપર. કેમ કે આપણે આરાધ્યાબેનને કંઈ રમાડવા આવ્યા હતા ધાબા ઉપર. આપણે અહીંયા જ બ્લોગ ચાલુ કરી દઈએ એમ ધાબા ઉપર જ. આરાધ્યાબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ શિવાંશભાઈ. શું કઈ મજામાં? તો ભાઈ સારું. અને ભાઈ આજે આપણે છે ને નાની આપણી ઢીંગલી છે ને એનો 6ઠીનો દિવસ છે. ગોરબાપા આવ્યા છે તો નીચે જઈ આવીએ. નામકરણનું કંઈક જોવાનું હતું, ચાલો જોઈતા. તો ભાઈ આપણે નીચે આવ્યા ને ગોરબાપા તો ઓયા ગયા, પત્રકડું ધામી ગયા હાથમાં. જોઈ લઈએ આમાં શું છે. પેલા તો હોટ સીટ ઉપર બેસી જઈએ આપણે. ભાઈ રાશિ આપણે આવી છે મકર. ખડને જે ઉપર નામ રાખવાનું છે. હવે એટલા ગોરબાપા નામ દઈને ગયા છે. હવે બીજા આપણે મોબાઈલ ઉપર ગોતી લે હું. તો ભાઈ ખડને જવા ઉપર गले में भाई हिचकी हो गई थोड़ी सी. आज भाई तबियत थोड़ी लूज थी गई, उठा नता केम के हाँ थोड़ा काम झाकड़ में गया था ने अत्यारे हाव એટલે હાવ અવાજ બેસી ગયો है. तो હું તમને ભાઈ એમ કહેતો હતો કે ભાઈ રાશિ है ને મકર આવી તો ખ ને જવું પણ નામ તમને આવડતું હોય ને તો તમે જરા કોમેન્ટ કરી દેજો એટલે આપણે થોડો ખ્યાલ આવે એમ. અને ભાઈ આપણે સવારમાં તૈયાર કેમ થઈ ગયા? કેમ કે ભાઈ આપણે છે ને ભાઈને મૂકવા જવાનો છે હોસ્ટેલે. એ તમને આગળ વિડીયોમાં ખબર પડશે કઈ બાજુ આપણે જવાનું હોય. તો ચાલો હવે એ ભાઈને ઘેરે જઈ આવીએ અને લેતા આવીએ અને પછી નીકળીએ. તો ભાઈ આપણે છે ને જવા માટે નીકળી ગયા છે. આપણે ઓલા ભાઈ રમેશભાઈ છે ને એના છોકરાને મૂકવા જવાનો તો હોસ્ટેલમાં, એટલા માટે નીકળ્યા છે. ત્યાં બેઠો છે લાલો. આમ નિકનેમ લાલો છે ભાઈ અમારે. એને એ નામથી ઓળખે, બાકીનું નામ તો મિત જ છે. રમેશભાઈ હાઈર જ છે. હાઈવે ઉપર ચડી ગયા છે. અત્યારે ક્લિપ બનાવવાનો વારો આવ્યો. અમારે જવાનું છે ઘોસિયા, ગીરમાં આવ્યું છે. તો ચાલો હવે ત્યાં જ મળીએ ડાયરેક્ટ. અમારા ભાઈ લાલાભાઈ ની હોસ્ટેલ આવી ગઈ છે. હાલો લાલાભાઈ આવજો. હવે પાછું કદી આવવાનું છે? હવે હોળી ઉપર. ચાલો તો હોળી ઉપર મળીએ અને હવે એને મૂકતા આવીએ અંદર. ઊંડાનો 3 વાગ્યાનો ટાઈમ થયો અને આપણે ઓલા ભાઈને હે ને મૂકીને આવી ગયા છે ઘેરે. અને આરાધ્યાબેન આપણી પાસે આવી ગયા છે રમવા. આરાધ્યાબેન જો ચાવીઓથી રમે છે. ચાલુ આરાધ્યાબેન હમણાં આરામ કરીને ઉઠ્યા છે. હું પૂછ્યો ને એ પહેલાં જ ઉઠ્યા. બાર થોડી વાર રમાડી લઈએ. બેન સાંજે શું છે આપણે? સાંજે શું છે? હા સાંજે શું છે ખબર છે તને? સારું. ચાલો આરુબેનને થોડીક વાર રમાડી લઈએ અને પછી થોડું ઘણું કામકાજ છે બધું લેવાનું બધું લેતા આવીએ. તો ભાઈ આપણે ઘેરે પી ગયા ને હાન પડી ગઈ. કેમ કે ઘણું કામ હતું, બધું પતાવી લીધું. અને આપણે કરવાનું હોય ડેકોરેશન. કેમ કે 6ઠી આપણે છે એટલે એ તમને સવારે કીધું હતું તો 6ઠીનું ડેકોરેશન લગભગ તો થઈ ગયું છે, આપણે નહીં કરવું પડે. અને બધા મહેમાન પણ આવી ગયા છે. પપ્પાને આટા મારે. અમારે વિવેકભાઈ જો કે વ્યવસ્થા કરે. શું કે વિવેકભાઈ? અરે મજા તો ગયો રોહિતભાઈ. તો બસ આ શું કાઢલા ક્યાં ઉપાડ્યા? ચાલો તો આપણે અંદર જોતા આવીએ કેટલાક કામ પુગાડ્યું. ઓ ભાઈ ડેકોરેશન તો પૂરું થઈ ગયું. આપણે આવ્યા પહેલા ના કર્યું તો સારું.
પૂરું થઈ ગયું ને આ બધા જો આવ્યા છે મહેમાન અમારે એટલા બધી આવી ગયા આ ઓમભાઈ કંઈક બોલો બોલો કીધું ભાઈ હા હે બધા જો કંઈ બોલતા નથી જીનલ ને ભાઈ ડોન શું છે મોબાઈલ જો દેવલું દેવલું આ રોકડી એ શું છું હા ઓહો ઓહો હા રડવાનું ન હોય ગાંડી નો રડવાનું હોય જો એ દીદું ક્યાં જો મમ્મી તમે અહીંયા ઊભી ગયા ફોટો પાડવા વારે વાહ તો બધું પૂરું થઈ ગયું છે અને છોકરાઓએ જરીક વાર મસ્તી કરી લીધી હવે આપણે જમવાની રાહ જોવાની છે ત્યાં સુધી આપણે બેસીએ ને આપણે આજનો લોક અહીંયા જ પૂરો કરી દેવાનો છે તો હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ અને વિડીયોમાં જો ભાઈ મજા આવે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.